વડોદરાના જાંબુઆ બ્રિજ પાસે અકસ્માત બાદ ચક્કાજામ. રોડ બનાવવામાં ખાડો ખોદી નાખતા બાઇક સવાર યુવાનનું મોત થયું છે. એલ&ટી કંપની સામે બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે મહામુસીબતે મામલો થાળે પાડ્યો હતો. ખાડો ખોદી નાખ્યા બાદ કોઈએ દરકાર ન લીધી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. સંવાદદાતા પ્રજેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પ્રજેશ, અકસ્માત બાદ ચક્કાજામ થયો અને એલ&ટી કંપની પર લોકોએ આરોપ લગાવ્યો છે. શું હતો સમગ્ર મામલો? હકીકતે વાત કરવામાં આવે તો વડોદરાના જાંબુઆ બ્રિજ પાસે અકસ્માતમાં એક બાઇક સવાર આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું, જેમાં સ્થાનિકોએ ભારે આક્ષેપ કરીને એલ&ટી કંપની સામે રોષ ઠાલ્યો હતો કે કંપનીના કારણે બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો તેવો એમને આક્ષેપ કરવામાં આવ્યા હતા. અને આ ચક્કાજામમાં 10 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો છે અને હાલ હવે ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે શરૂ કરવામાં આવી છે. કશિશ, આભાર પ્રજેશ સમગ્ર વિગતો બદલ.